દામિની, હા વાત કરવી છે મારે થોડી. થોડું કામ બાકી છે, પતાવી લો પછી શાંતિથી વાત કરીએ. ના ના, શાંતિથી વાત કરવા જેટલી શાંતિ મારી પાસે નથી. અને તારું કામ તો થતું જ રહેશે. મારું જે કામ છે ને એ જણાવવું જરૂરી છે. જો હું નહીં જણાવું ને તો મારું કામ નહીં થાય. બોલો શું વાત કરવી છે? વાત જરા એમ છે કે લગ્નને કેટલો સમય થઈ ગયો, છતાં પણ તારા ભાઈએ રૂપિયાના નામે એક ફૂટી કોડી પણ મોકલાવી નથી. ખબર છે મને, અને મને નથી લાગતું કે હમણાં એ કોઈ પૈસા આપી પણ શકે. હા, તું બેન છે, તને શું કામ લાગે કે તારો ભાઈ પૈસા આપી શકે? પણ તારો ભાઈ પૈસા આપી શકે એટલો સક્ષમ છે, પણ છતાંય તમારે પૈસા આપવા નથી એમ કહી દે, એટલે ખબર પડે કે અમારે શું કરવું ને શું ન કરવું. જો હે, તારા ભાઈએ લગ્ન વખતે કહ્યું હતું, હા, નક્કી કરવા આવ્યા ત્યારે બહુ મોટી મોટી વાત કરી હતી. એને ત્યાં સુધી કહ્યું હતું કે તમે ચિંતા નહીં કરતા, હું ધીરે ધીરે પૈસા આપીશ. અમે તો ઊભા થઈને જવા તૈયાર જ હતા, પણ તારા ભાઈએ અમને રોક્યા. હું મારી બેન માટે બધું કરી છૂટીશ. શું થયું? કંઈ નહીં. હવે ભાઈએ હાથ ઊંચા કરી લીધા. નહીં, નહીં ચાલે, જરાય નહીં ચાલે. મમ્મી એવી વાત નથી. એણે તો બિચારે મારી ખુશી માટે આ કહ્યું હતું, પણ સમજવાની કોશિશ કરો. સમજ્યા તો ખરા? આટલો સમય રોકાયા. અરે માણસ થોડું થોડું કરીને આપે તો ખરું ને. ના અક્ષરમ જેવું કંઈ છે કે નહીં તારા ભાઈને? એને તો બિચારે આપવા જ હોય ને પૈસા. એના બસમાં હોતે તો એ બધા પૈસા અત્યારે આપી દે. અરે બધુંય બસમાં હોય, તમને એમ લાગે છે કે ન હોય? બધુંય હોય, પણ આ તો કરવું નથી. બાકી બેન માટે માણસ ગમે એ કરે, મહેનત કરે, કાળી મજૂરી કરે, બેનને સાસરીમાં દુખી ન કરે. બિચારો ઓલરેડી ઓવર ટાઈમ કરે છે. હમ. તમને તો ખબર છે ને કે પપ્પા જ્યારે ગુજરી ગયા ત્યારે ઘણું દેવું થઈ ગયું હતું માથે. પપ્પાની દવાઓ, એ બધા ખર્ચા વધી ગયા હતા, અને એમાંથી હજુ અમે બહાર નથી નીકળી શક્યા. એ બધા પૈસા ભરવાના છે, એટલા માટે વાર લાગી રહી છે. ના ના, બરાબર છે. આ તારા બાપાનું દેવું પૂરું કરવામાં તારો ભાઈ ઉકલી ગયો તો પછી રૂપિયા કોણ આપશે? હા, કેવું બોલો છો? મારો ભાઈ છે, એના વિશે આવી વાત કરો છો, તમને જરા શરમ નથી આવતી? શું કામ શરમ આવે? હ, તારો ભાઈ તો કઈ અમરફળ ખાઈને આવ્યો છે કે ક્યારે ઉપર જવાનો જ નથી? તારો ભાઈ આજે નહીં ને કાલે ઉપર તો ઉકલશે ને. એમાં મેં કહી દીધું તો ક્યાં તારો ભાઈ મરી ગયો ને ક્યાં સ્વર્ગે સીધાઈ ગયો છે? 100 વાત ને એક વાત છે, મારા ભાઈથી અત્યારે પૈસા નહીં થાય. નહીં થાય? તારા ભાઈથી રૂપિયા નહીં થાય એમ? વાહ રે વાહ, તારા ભાઈથી રૂપિયા નહીં થાય તો મને કઢાવતા આવડે છે, સારી રીતે આવડે છે. જો પહેલાં મોટા મોટા વાયદા નહોતા કરવા. અમે કંઈ એમ તો કીધું નહોતું કે લગ્ન કરી જ લ્યો. પહેલાં ચોખવટ કરી હતી કે ધીમે ધીમે આપવું તો પડશે જ, પણ ન પાય તો પછી અમે શું કરીએ? સાંભળ, બહુ સરસ વાત અને બહુ સરસ વસ્તુ મારી પાસે છે. જો તને વાંધો ના હોય ને તો જણાવું. તારો ભાઈ આ ઘરમાં રૂપિયા નથી મોકલાવતો, પૈસા સમયસર નથી આપતો, તો એનોય રસ્તો છે મારી પાસે. તું ચિંતા શું કામ કરે છે? જો વાત જાણે એમ છે ને કે હા, તારા ભાઈને કહેજે તારું એક ટાઈમનું જમવાનું આજથી બંધ. મમ્મી શું બોલો છો તમે? શું બોલો છો એટલે? એનાથી શું થશે? એનાથી ઘણું બધું થશે. એક ટાઈમનું કરીએ, પછી ન આવે રૂપિયા તો 2 ટાઈમનું થશે જમવાનું બંધ, અને હજુય ન આવે તો હુક્કા પાણી બધું જ બંધ. સમજી ગયા? હા તો ત્રાસ કહેવાય મમ્મીજી. એમ? તમે આવું ન કરી શકો. ત્રાસ તો હજુ બહુ બેટા મેં ગુજાર્યો જ નથી. તમારી સાથે પ્રેમથી વર્તન કરું છું. જો ત્રાસ ગુજારવાનું શરૂ કરીશ ને તો શું થશે ખબર નથી તમને. હું જ્યાં સુધી શાંત સ્વભાવે, શાંત મને તમને કંઈક સમજાવી રહી હોઉં ને તો સમજી લેવાનું. સમજ્યા? એટલો બધો સમય ક્યાં થઈ ગયો છે? 2-3 વર્ષ થઈ ગયો એવી વાત કરો છો? જે સમય થયો હોય એ, પણ લગ્નના થોડા સમય પછી રૂપિયા આવવા જોઈતા હતા, નથી આવ્યા, તો આજથી એક ટાઈમનું જમવાનું બંધ. હવે શું છે તું કહીશ? આ બાર શું કામ લઈને આવી છે?
કહેતી હતી કે કંઈક ખાસ અને જરૂરી વાત કરવી છે. હવે બોલ ને, મોઢામાંથી ભસ ને, શું છે જરૂરી વાત એ? બોલવા દેશો તો બોલું ને. હવે અત્યારનો ગુસ્સો કરો છો. મારે તમારા મમ્મી વિશે વાત કરવી છે. પ્લીઝ તમે તમારા મમ્મીને સમજાવશો. શું કર્યું છે મારા મમ્મીએ? અમારા મમ્મીએ કંઈ નથી કર્યું. આ તું છે ને વારા ઘડીએ મમ્મીની જે આ ફરિયાદો કરે છે ને બંધ કરી દે પ્લીઝ. વાડા ઘડી કોઈ ફરિયાદ નથી કરી મેં. અને એમ પણ હું જો તમને કાંઈ કહું છું તો તમે એને ફરિયાદ શું કામ માનો છો? કેમ આના પહેલા તે નહોતું કીધું કે તમારા મમ્મી મારી પાસે ઘરના બધા કામકાજ કરાવડાવે છે, નોકરાણી જેવું વર્તન કરે છે? હા તો કરે છે નોકરાણી જેવું વર્તન. અને ઘરની વહુ છું, ઘરના કામ કરવામાં મને કોઈ વાંધો નથી. પણ તમે મને ઘરની વહુ બનાવીને લઈ ગયા છો, નોકરાણી નહીં. અને એ બધું એ જવા દો. આજે તો મમ્મીએ હદ કરી છે. તમને ખબર જ છે કે મારા ભાઈ પાસે અત્યારે પૈસા થઈ શકે એમ નથી. બિચારો એટલું બધું નથી કમાતો, પણ છતાંય એની પાસે તમે પૈસા માગ્યા કરો છો. આ તો ખોટું કહેવાય ને. ખોટું શું છે આમાં? તારા ભાઈ સાથે લગ્ન પહેલા જ વાત થઈ હતી ને, અને એણે કીધું પણ હતું કે અમે જેટલી રકમ માગીએ છીએ એ બધા રૂપિયા એ ચૂકવશે. હા, તારા લગ્ન થાય પછી રૂપિયા આપશે. હજી સુધી એક પણ રૂપિયો આપ્યો નથી. હવે તારા ભાઈનો વાંક કહેવાય કે ના કહેવાય? તારા ભાઈને જઈને કે ને. એને શું કહું? એને તો મારા લગ્ન કરાવવા હતા. એને નહોતી ખબર ને કે તમારા લોકોની નીતિ આવી હશે. અને એમ પણ આનો મતલબ તો એવો જ થયો ને કે તમે લોકોએ લગ્ન પૈસા માટે જ કર્યા હતા. હા તો રૂપિયા માટે જ કર્યા હતા ને. લેને ચોખ્ખી વાત છે. આ તારા ભાઈએ રૂપિયા આપ્યા નથી ત્યાં સુધી તું અમારા ઘરની નોકરાણી સમાન જ છે. અને આમ પણ કઈ ઓછો ખર્ચો નથી કર્યો તારી પાછળ. લગ્ન કરવાના હતા એ સમયે કેટલાય રૂપિયાનો ધુમાડો કર્યો છે અમે. મારા લગ્ન તમે નથી કરાવ્યા, આપણે લગ્ન કર્યા છે. અને તમે જ ત્યારે કહેતા હતા ને કે અમે બધો ખર્ચો કરી નાખશું, આમ કરી નાખશું, તેમ કરી નાખશું. અને માનું છું મારા ભાઈએ કહ્યું હતું કે લગ્ન પછી એ પૈસા આપી દેશે. પણ હજુ તો લગ્નને થોડો સમય થયો છે. 1-2 વર્ષ થઈ ગયા હોય, 3 વર્ષ થઈ ગયા હોય તો હું માનું કે તમે પૈસા માંગો એ બરાબર છે. પણ બિચારો પૈસા નથી આપી શકે એમ એટલે નથી આપતો ને. પાયા વિહોણી વાત ના કર. પાયા વિહોણી કઈ પાયા રીતે? વિહોણી જ છે ને. કેમ? જ્યાં સુધી પૈસા નથી આવ્યા ત્યાં સુધી તું અમારા ઘરની નોકરાણી તરીકે કામ કરીશ ઘરના. હા તો કરીશ, કઈ વાંધો નહીં. પણ આજે મારા ભાઈને ધમકાવવાની, મારા ભાઈને જેમ તેમ બોલવાની વાત કરે છે ને એ ખોટી છે. કહેતા હતા કે તારા ભાઈને જઈને કહી દેજે કે તને ઘરમાં હવે 1 ટકનું જમવાનું નહીં મળે, એટલે તારો ભાઈ તારા પર દયા ખાઈને પૈસા આપશે. અરે એને મજા આવતી હશે પૈસા નહીં આપીને. હા તો પછી આ પૈસા ચાવ કરી જવા છે. બાકી તારા ભાઈને કોઈ જાતની તકલીફ નથી. અને આમ પણ આ દર વખતે તારા પપ્પાની બીમારી વખતે વાપરેલા રૂપિયાને બાના શેનો કાઢે છે? હે, શાળા સાહેબને રૂપિયા આપવાની દાનત ના હોય તો ના પાડી દેવાય. બાના ક્યાં કાઢે છે? તમારી નજરની સામે છે ને. તમારે હિસાબ જોઈતો હોય ને તો એ પણ ઘરે જઈને જોઈ આવજો. નથી જોઈતો મારે કોઈનો હિસાબ. મને મારા પૈસાથી મતલબ છે. આ તારી પાછળ જેટલા રૂપિયા ખર્ચ્યા છે એટલા રૂપિયા પણ આવ્યા નથી. અને આમ પણ હા, મમ્મીની સાથે મેં તો વાત કરી હતી. મમ્મી પણ કહેતા હતા કે આ વાતનું હવે કંઈક કરવું પડશે. મમ્મી ખોટા નથી કે નથી હું ખોટો? ખોટા તો તમે બંને ભાઈ બહેન છો, મળી ગયા છો અને બંને સંપીને પૈસા ન દેવાના જુદા જુદા બહાનાઓ બતાવો છો. દેવાંગ, હું 2 હાથ જોડું તમારી આગળ. પ્લીઝ મારા ભાઈને હેરાન ન કરતા. બિચારાનું મારી સિવાય કોઈ નથી આ દુનિયામાં. હાથ જોડવાની અને આટલું બધું ગરીબડું થવાની કોઈ જરૂર નથી. આ જેટલા ગરીબ દેખાવ છો ને એટલા ગરીબ જો નહીં. અને આમ પણ આ જે ખખડધજ મકાન રહ્યું છે એ મકાન પણ મારા નામે કરી શકો છો ને. કરી આપો ને મકાન મારા નામે. હું ક્યાં ના પાડું છું? તો પછી ક્યાં રહેશે મારો ભાઈ? રસ્તા ઉપર? ભાડું આપશે ને મને દર મહિને. દર મહિને તારો ભાઈ મને ભાડું ચૂકવશે. મને કઈ પ્રોબ્લેમ નથી એને રહેવા દેવામાં. અને આમ પણ એવા ખખડધજ મકાનમાં તો મારે રહેવું પણ નથી. બસ મારે તો મારા રૂપિયાથી મતલબ છે. રૂપિયા આવી જાય એટલે તારો ભાઈ તારી જગ્યાએ ને તું તારી જગ્યાએ. દેવાંગ પ્લીઝ સમજવાની કોશિશ કરો. આવી ખોટી જીદ ન કરો. આવી રીતે પૈસા ઉઘરાવો છો ને એ ખોટું કહેવાય. મહેરબાની કરીને હવે એક પણ વાર છે ને તું પ્લીઝ આ ના કરો તે ના કરો આ શબ્દ તો હવે બોલતી જ ને. અને આમ પણ ક્યારનો તારી વાત સાંભળી રહ્યો છું. એનો મતલબ એ નથી કે હું ચૂપચાપ સહન કરીએ જાઉં છું અને તું તારા મનમાં હવે જેમ બોલીએ જાય છે. મારા મમ્મી અને મેં જે નક્કી કર્યું છે ને એ થઈને રહેશે. કદાચ ઉપરથી ભગવાન આવશે ને તો પણ, કદાચ વિધિનું વિધાન બદલાશે, પણ અમારે જે કરવું છે ને એ કામ ક્યારેય નહીં બદલાય. સમજે છે ને મારી વાત ને? ચાલ ચાલ આગળ હવે ચૂપચાપ.
વાત કરવી છે તે જોઈ તારી વાતને મેં. અરે નરેશભાઈ જુઓ ને, આ કેટલાય સમયથી હું તો તમને મળવા માંગતી હતી પણ મળવાનું હું થતું જ નહોતું. હા સારું થયું આ મળવાનું થઈ ગયું. આ તમારી દીકરી હેતલ સાથે જ મારા દેવાંગના લગ્ન કરાવવા છે હો. એટલે મેં તો એ વાત સાંભળી છે કે તમારા દેવગના લગ્ન તો થઈ ગયા છે. ના ના હવે ક્યાં થયા? નથી થયા? ના રે બાપા ના, કેવી વાત કરો છો? તો હું આ વસ્તુ તમારી દીકરીને હાથે કરીને કૂવામાં નાખું? આવી ફૂલ અરે, જેવી તો દીકરી. તમે છે ને આ મારી મોઢાની વાત જ તમે લઈ લીધી. એમ કહ્યું ને, મારી મોઢાની વાત તમે જૂટવી લીધી. એમ? હા, કારણ કે હું તો વચ્ચે 2 વર્ષ ફોરેન ગયો હતો હા. એટલે મને કઈ ખ્યાલ નથી તમારા દેવગના લગ્ન થઈ ગયા છે કે નથી થયા. આ તો મેં વાત સાંભળી હતી ઉડતી. મારે તો નકર એવો જ વિચાર હતો. મેં વાત સાંભળીને કે તમારા દેવાંગના લગ્ન થઈ ગયા છે તો મને તો અફસોસ થયો. ઓહો, મારી હેતલને જો એ ઘરમાં આપ્યું હોત ને તો હેતલ આખી જિંદગી સુખી રહેત. હા હા, અને હજી સુખી જ રહેશે. રાજ કરશે અમારા ઘરમાં. રાજરાણી બનીને રાખીશ. હા, મને- કારણ કે આમ પણ તમારી એકની એક દીકરી, આટલા બધા રૂપિયા, કરોડપતિ, તમે અબજોપતિ કહે તોય ચાલે. બધું મારી દીકરીનું જ છે ને. આમ ગણો ને તો મારી દીકરી સિવાય આખી આ જિંદગીમાં કોણ છે? બસ એક મારી દીકરી છે. અને મારા ભાઈ અને અમે બંને પહેલા જૂના પાર્ટનર હતા અને આપણે બંનેને એક જે ઘર જેવું જ હતું. હા. એટલે હું તમને આખા ઘરને સારી રીતે ઓળખું. એ જ જો તો. તમારા ઘરમાં હું મારી દીકરીને આપું ને તો મને તો એમ જ થાય કે નહીં, આ મારું બીજું ઘર જ છે. સમજ્યા? હા હા, આ હેતલ તો અમારા ઘરમાં સોનાના ઈંડોળે ઝૂલશે. ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અને આમ પણ તમને તો ખબર જ છે ને નરેશભાઈ, મારી ને તમારા ભાઈની પહેલેથી ઈચ્છા હતી હેતલને આ ઘરની વહુ બનાવવાની. આ તો તમારો ને અમારો મેળ નહોતો ખાતો એટલે કરીએ શું? કાંઈ વાંધો નહીં. બસ. હવે તમે આવી ગયા છો. મહેમાન આવ્યા છે. આ ચા પાણી નાસ્તો લેતા આ કોણ છે? કામવાળી અમારા ઘરની કામવાળી છે. ચા નાસ્તો અને ખાસ જ્યુસ બનાવજે, કારણ કે હેતલ બેબી જ્યુસ જ પીવે છે. જા કહ્યું ને, જા. અમારા ઘરની કામવાળી છે. હમણાં થોડા સમયથી અમારે ત્યાં કામ કરે છે. આ રસોઈ બસોઈ બધું બનાવી લે છે. સવાલ પૂછું? હા આમને જોઈને લાગતું નથી કે આ કામવાળા હશે. હા હા, એ તો હવે આજકાલ ઇન્ડિયામાં પણ છે ને બેટા, કામવાળા ફેશનેબલ થઈ મોબાઈલ ગયા. આવી ગયા ને હા, એટલે બધું ફોરવર્ડ થઈ ગયું. એમ તો પણ ચાલે. સમજ્યા? હા હા, એવું જ છે. કઈ ફરક જ ન રહે. કારીગર કોણ છે ને શેઠ કોણ છે. બંને પેલો મોટો એપલ નો ફોન રાખે, બંને એપલ નો રાખે. હવે આપણે મુશ્કેલ થઈ જાય આમાં કોને શેઠ કરવાનું કોને કારીગર કરવાનું. હા સાચી વાત. મહેમાન છે હા તમારા શેઠ હતા ને, એમના જૂના ભાગીદાર છે. એટલે જાઓ. હા, તમે નથી ઓળખતા. તમે તમારું કામ કરો અંદર જઈને. જાઓ તો જાઓ કહ્યું ને. તમારે કામવાળી પણ સંસ્કારી લાગે છે. સંસ્કારી એટલે પૂરેપૂરી સંસ્કારી. હા જુઓ ને, આ ઘરમાં નોકર ચાકર ન હોય તો નરેશભાઈ ફાવે જ નહીં. પણ એ તમને કંઈક કહેવા માંગતા હતા. અરે, એ તો- તમે એમની વાત તો અરે સાંભળી કે જાય. નોકરાણીને શું હોય બેટા? આ બસ આ કોઈ મહેમાન આવે ને ત્યારે જ એ પગાર વધારાની માંગણી કરે. એટલે પછી શું કરે? એને ખબર જ છે કે શેઠાણી છે ને કોઈ મહેમાન આવશે એટલે હું પગાર વધારવાની વાત કરીશ ને એટલે તરત જ હા પાડી દેશે. ના ના, એવી તો વાત નથી પગાર વધારવાની. તો પગાર તો ગામનો લે છે, પણ શું છે કે એને આદત છે કંઈ ને કંઈ વાત કરવાની. એટલે કેવા આવી હશે કાંઈ, શું બનાવું શું નહીં, એમ આમ સમજે, બીજું કાંઈ નહીં. અને મહત્વની વાત તો એ છે બેટા કે જો દેવાંગ પણ તારી સાથે લગ્ન કરવા આતુર છે. તમારી હા હોય ને એટલે અબઘડીએ લગ્ન લઈ જ લેવા છે. મારા પપ્પાની હા હશે તો મારી હા હશે. જો મારી દીકરી તો છે ને પહેલેથી હું કહું ને એમ જ કરે છે. હું કહું આ અહીંયા લગ્ન કરી નાખવાના તો એ બીજું કઈ જોવે જ નહીં. એટલો મારા પર એને પૂરો ભરોસો છે. જો ને. હા હા, સાચી વાત છે. તમારી દીકરીને એટલે હા કે તો આપણે બને ને એટલા જલ્દી જ લગ્ન ગોઠવી દેવી. હા બને એટલા જલ્દી ગોઠવી દેવા છે. સમજ્યા? એટલે મને એક ચિંતા છે મને મારી દીકરીની. અને હવે એમાં આ તમારી જેવું ઘર મને મળી ગયું, દેવાંગ જેવો છોકરો મળી ગયો જમાઈ તરીકે. પણ પછી? આંટી, મારી લાઈફસ્ટાઈલ આ જ છે તો આમાં કોઈ ચેન્જ નહીં થાય. હા. એક્સેપ્ટ છે ને. હા હા, બધું એક્સેપ્ટ બેટા. હવે જમાનો બદલાયો તો વિચારસરણી તો બદલવી જ પડે. હા આ તારું જ ઘર છે એમ જ માની લે. હા, કારણ કે બેટા. અમે અને જો એમે અને એમના હસબન્ડ અમે બંને પાક્કા મિત્ર હતા. તું અને દેવાંગ તો બંને નાનપણમાં હતા ત્યારે અને નાના હતા ત્યારે. તમને તો યાદ નહીં હોય. હા, તમે ખાસ મિત્ર હતા. અને છે ને તારા કાકા એટલે કે
તારા જે પપ્પાના ફ્રેન્ડ હતા અને મારા હસબન્ડ એ તો કહેતા હતા તને અમારા ઘરની વહુ જ બનાવી છે અને જો જોગાનો જોક પણ મળી ગયો. ભગવાન જે કરે ને એ સારું કરે, સમજ્યા? આ અમારે અચાનક આવવાનું થયું તો પછી આ બધું જો ખબર પડી ગઈ ને હવે. હા કંઈ વાંધો નહીં, સારું સારું. હું જરા જ્યુસ ને એ બધું મોકલાવું. હા જો બેટા, આપણે જોવા ગયા બરાબર, અને માની લીધું કે એ મારા ફ્રેન્ડનું ઘર હતું, અમે બે જૂના મિત્રો છીએ અને બહુ સારા વ્યક્તિ છે એ લોકો પણ એનો મતલબ એમ નથી કે મેં હા પાડી એટલે તારે હા પાડી જ દેવાની. જો તારો વિચાર ન હોય તો તમે તારે તું ચોખ્ખે ચોખ્ખું કહી દેજે. ભલે હું તારો બાપ રહ્યો, ભલે એ મારા મિત્રનું ઘર રહ્યું, પણ તારો જો વિચાર ન હોય તો હું તરત જ કહી દે ભાઈ અમારી હેતલનો વિચાર નથી હો. પપ્પા તમારી બધી વાત સાચી કે તમારા ફ્રેન્ડનું ઘર છે, બધા વ્યક્તિઓ સારા છે, પણ હું શું કહું છું તમને કે બધા તો એમ કહેતા હતા ને કે દેવાંગના લગ્ન થઈ ગયા છે, મતલબ કે દેવાંગ ઓલરેડી મેરેજ છે, તો પછી આ લોકો એમ કહે છે કે મેરેજ નથી. અરે એ ભલે ને બધાએ મેં પણ એવી વાત સાંભળી હતી કે એના દેવાંગના લગ્ન થઈ ગયા છે, પણ આ એની મમ્મીએ જ કીધું ને અમારા દેવાંગના લગ્ન તો હજી બાકી છે. પપ્પા તમે એક જ વાતનો વિચાર કરો ને, કદાચ એક બે વ્યક્તિ કે ખોટું હોય, આપણા તો જેટલા મળ્યા છે એ બધા લોકો એમ જ કહે છે કે દેવાંગના લગ્ન થઈ ગયા છે, તો તમને નથી લાગતું કે આપણે આ વાત ઉપર તપાસ કરવી જોઈએ? હવે માની લે તને કોઈ એમ કીધું હોય કે તારો બાપ છે, તારા પપ્પા એ ઓલી જગ્યાએ દારૂ પીતા હતા, એવી તને 10 વ્યક્તિએ તને કીધું હોય અને હું એમ કહું કે નહીં મેં કાંઈ એવું પગલું ભર્યું નથી, મેં કાંઈ પીધો નથી, તો તું 10 વ્યક્તિની વાત સાચી માનીશ કે મારી વાત સાચી માનીશ? તમારી પણ મનની શાંતિ માટે આપણે તપાસ કરવી જરૂરી છે. અરે આવી બધી શંકા કુશંકા ન કરવાની હોય, એની સગી માં કઈ બીજા લગ્ન કરાવે જો. પપ્પા તમે વાતને નથી સમજતા. મને એક જ વાત કહો, તમે એના ઘરની નોકરાણી જોઈ હતી? હા મેં સવાલ કર્યો હતો કે આમને જોઈને નોકરાણી તો લાગતા નથી. એમનું મંગળસૂત્ર જોયું હતું તમે? કેવડું મોટું હોય, કેવડું મોટું મંગળસૂત્ર પહેર્યું હતું. મંગળસૂત્ર તો આને લાગતું હતું કે સોના જેવું જ લાગતું, સોના જેવું એવું લાગતું. અને જે રીતે એ ઊભી હતી કમ્ફર્ટેબલ, અને જે રીતે રીચા આંટી એમની સાથે વાત કરી રહ્યા હતા ને, પહેલીને કંઈક બોલવું હતું, છતાંય એમની વાતને દબાવવામાં આવી હતી. ત્યારે મેં કીધું હતું ને, ત્યારે જ મેં સવાલ કર્યો હતો કે એ તમને કંઈક કહેવા આવ્યા છે તો તમે સીધી પગારની વાત કરી દીધી, એટલે મારી વાત તો ત્યાં જ કપાઈ ગઈ. જુઓ પપ્પા, એમને જોઈને લાગતું નથી કે એ નોકરાણી હોય. મને તો એવું લાગે છે કે એ છે ને એ ઘરની વહુ જ હશે, કારણ કે એમનો ફેસ ઉપરથી ખબર પડતી હતી. કંઈક તો એવી વાત છે, આમાં તપાસ તો કરવી જોઈએ પપ્પા. આવી રીતે આપણે સાવ વિશ્વાસ કરી લઈએ ને, એ પણ ખોટી વસ્તુ છે. તારી વાતમાં પોઈન્ટ તો છે હો. અને હા, એવું જરૂરી નથી કે હંમેશા સગી આંખે જોયેલું સાચું હોય, એ ખોટું પણ હોઈ શકે છે. હા એ બરાબર તારી વાત. હા એ તો ત્યાં આવી હતી, એને કંઈ બોલવાય જાતી હતી ને બિચારી કેટલી ઊભી રહી ત્યાં. હા, એને કંઈ કહેવું હતું, પણ અને આનું પેલા રીચાબેનનું મોઢું જોયું હતું, એકદમ ડોળા કાઢતા હતા એની નોકરાણી સામે. તું જા ચા નાસ્તો લઈ આવ, ત્યાં બેસવાય નહોતી દીધી તો. મેં ત્યાં બેઠા બેઠા એ જ લુક કર્યું હતું. એ બંનેઓ ઈશારામાં વાતો કરી રહ્યા હતા, પણ શું વાતો હતી ને એ મને સમજમાં ના આવી. જુઓ પપ્પા, કદાચ માની લો કે હું એ ઘરમાં લગ્ન કરું અને કાલે સવારે આપણને ખબર પડે કે દેવાંગ તો ઓલરેડી મેરેજ છે, તો વિચાર કરો ને કે એ છોકરી ઉપર શું વીત છે. હા ત્યાં બેસવાનું દીધી ને તો મને તો એમ લાગ્યું કે નોકરાણી છે એટલે એમ કીધું હશે તું જા ચા નાસ્તાની વ્યવસ્થા કર. પહેલી વાત તો એ પપ્પા કે એમનું લુક અને એમની લાઈફસ્ટાઈલ જોઈને લાગતું જ નહોતું કે એક એંગલથી કે નોકરાણી છે. હા એ તો બરાબર છે, પણ હવે આપણને ખાલી લાગે છે, આપણને તો શંકા છે, આપણને બાકી ખાતરી તો નથી ને. પણ શંકાનું સમાધાન તો થઈ શકે છે ને. હા તો એની ઉપર શંકા તો જાય તું કે એ પ્રમાણે. હા તો બસ શંકાનું સમાધાન તો થઈ શકે છે ને. હા તો એક કામ કર ને, તો તું જ તપાસ કર હવે. એ તો તપાસ તો હું કરીશ. હા. મને તો કંઈક તો દાળમાં કાળું લાગ્યું જ છે. ગમે તે હોય, એ ઘરમાં કંઈક તો ખોટું થઈ રહ્યું છે. અને આમ પણ રીચા આંટીની વાતો એટલી બહેકી હતી ને કે એમની વાતો ઉપર ટ્રસ્ટ કરવો ને એ મારા મનની વાત બેસતી જ નહોતી. હવે તે આ બધી વાત કરી ને એટલે મને ડાઉટ તો જાય જ છે, કારણ કે એણે સામે ચાલીને કીધું સમજ્યા કે તમારી દીકરીના મારા દેવાંગ સાથે લગ્ન કરાવવાતા એમ. નહીંતર કોઈ માં અથવા કોઈ બાપ કઈ એના દીકરા દીકરીની જોડની વાત કઈ સામે ચાલીને ન કહે.
એ તો કોઈની વાત મારફત વાત એ ચલાવે છે, વચ્ચે કોઈ માણસ રાખે, પછી એની મારફત એ વાત ચલાવે છે. આ તો ડાયરેક્ટ સામેવાળાને કીધું. અને આમ પણ મેં જ્યારે મારી લાઈફસ્ટાઈલની વાત કરી ત્યારે એણે એક્સેપ્ટ કરી લીધી. લોકો હોય તો કે મેરેજ પછી તમારે થોડી ઘણા ચેન્જીસ તો લાવવા જ પડશે તમારી લાઈફમાં, અને એમણે તો કશું કીધું જ નથી મને. હા, અને મને એણે એમ પણ કીધું કે તમારી પાસે તો કરોડો રૂપિયાની મિલકત છે, બહુ રૂપિયાવાળા છો, તમારે તો ક્યાં કાંઈ તાણ છે. એટલે મને તો ડાઉટ લાગે છે કે મને પણ ડાઉટ છે, પણ આનું સમાધાન તો મારે કરવું જ પડશે. હું આવું હમણાં.